નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1, 2 અને 14માંથી આઈએમપી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરતા હતા, જે તમને 2025ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. એમાં આગળ આપણે ભાગ 1માં સેક્શન A વિડીયો નંબર 1 એમાં 24 માર્ક્સની જે ખાલી જગ્યાઓ પૂછાય અને શોર્ટકટ જે પ્રશ્ન પૂછાય એ કઈ રીતના દાખલા સોલ્વ કરી શકાય એના વિશે માહિતી મેળવી. હવે આજના વિડીયોમાં આપણે જોઈશું વિડીયો નંબર 2 સેક્શન B. 2 ગુણના જે દાખલા પૂછાય એને કઈ રીતના સોલ્વ કરવા એ શીખીશું. સેક્શન B કુલ હશે આપણો 18 માર્ક્સનો, તો એના વિશે ચર્ચા આપણે આગળના આ ભાગમાં જોઈએ. હવે જોઈએ આગળ પેપર નંબર 1, જેમાં વિડીયો 1 અને આ વિડીયો 2 નંબર હશે. આના પછી વિડીયો 3 અને વિડીયો 4 અલગ અલગ 4 ભાગમાં પેપર નંબર 1 સોલ્વ કરાવવામાં આવશે. આખો માઇન્ડ મેપ તમે ન સમજ્યો હોય તો આ વિડીયો બનાવેલો છે, એની લિંક નીચે આપેલી છે, તો એ વિડીયો જોઈ અને સમજી લેવું કે આ વિડીયો કઈ રીતના અલગ અલગ સમયે મૂકવામાં આવશે. બરાબર, ચલો આજે વિડીયો નંબર 2 સેક્શન B 18 ગુણના દાખલા કઈ રીતના સોલ્વ કરવા એના વિશે માહિતી મેળવીએ. ચલો સેક્શન B દરેક દાખલાના 2 ગુણ હશે. જેમાં દાખલા નંબર 1, જો ગુસા 306 657 બરાબર 9 હોય તો લસા 306 657 શોધો. ગુસા બરાબર 306 અને 657 નો 9 આપેલો છે. કેટલો? 9. અને લસા બરાબર શોધવાનો છે. ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 સંખ્યાનો ગુણાકાર. આ સૂત્ર તમારા ખાસ ધ્યાન રાખવાનું. ગુસા ગુણ્યા લસા બરાબર શું આવશે? 2 સંખ્યાઓનો ગુણાકાર. એટલે એ આગળ ગુસાની કિંમત આપેલી હશે અથવા લસાની કિંમત આપેલી હોય અથવા તો એ 2 સંખ્યાઓ આપેલી હશે. ચલો આપણે કઈ કિંમત આપી જુઓ. જો ગુસા 306 અને 657 નો 9 હોય એટલે ગુસાની કિંમત આપેલી છે કેટલી? 9. તો એ આગળ 9 ગુણ્યા લસા આપણે શોધવાનો, એટલે કે લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 સંખ્યાઓ કઈ? 306 અને 657. તો 306 ગુણ્યા 657. હવે આ 4 કિંમતમાં કોઈ પણ 3 કિંમત આપેલી છે તો લસા શોધવાનું હોય તો આજે 9 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે નીચે ભાગાકારમાં આવશે. તો એ આગળ લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે ઉપર 6 + 3 9 અને નીચે 9, એટલે વિભાજ્યતાની ચાવીઓ પ્રમાણે અહીં આગળ છેદ ઉડશે. તો 9 * 27, 3 ઉપરથી 6, 9 × 36 એટલે કેટલા વધશે? 34. તો 34 ગુણ્યા 657 બરાબર શું મળશે? તો લસા. ચલો બાજુમાં આપણે ગુણાકાર કરીએ. 34 ગુણ્યા 657. ચલો 0 7 × 14 7 તરી 21 2 5 15 16 17 વધી 1 6 તરી 18 ને 19 7 ચોક 28 2 5 ચોક 20 ને 22 નો બગરો વધી 2 6 ચોક 24 પછી 26. ચલો 8 2 ને 1 3 6 6 12 ને 13 નો તગરો વધી આવશે 1 9 ને 1 10 11 12 નો બગરો વધી 1 1 ને 1 2 22338. તો એ આગળ 22338. આ શું બનશે આપણો? લસા. એ આ રીતના તમે લસા શોધી શકો. જો ગુસા 306 અને 657 બરાબર 9 હોય તો લસા શોધો. તો સૂત્ર કયું મૂકવાનું? ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 સંખ્યાઓ આપણને આપેલી છે 306 ગુણ્યા 657. અહીં આગળ લસાની કિંમત શોધવાની. ગુસા 9 તો ગુણાકારમાંથી નીચે આવશે ભાગાકારમાં, છેદ ઉડાડશો એટલે લસા મળશે 22338. બરાબર. તો આ રીતના તમે લસા શોધી શકો. ચલો જોઈએ આગળ દાખલા નંબર 2. 23
35 અને 46નો લસા શોધો. ચલો અહીંયા આગળ 3 સંખ્યાઓ આપેલી છે અને 3 સંખ્યાઓને આપણે શું કરવાનું છે? 23, 35 અને 46 આ 3 સંખ્યાઓનો લસા શોધવાનો છે. ચલો પહેલાં આપણે 23ના ભાગ પાડીશું, પછી 35ના અને પછી 46ના. 23ના ભાગ આપણે કઈ રીતના પાડીશું? ચલો 23 કયા ઘડિયામાં આવશે? તો ફક્ત 23ના ઘડિયામાં આવશે. તો એ આગળ આવશે 23 એ 1. ચલો 35ના, તો 5 + 3 એટલે 8. 3 ભાગ ચાલશે નહીં, 5 ચાલશે. તો 5 કેટલા આવશે? 7 અને 7 એ 1. એ જ રીતના જોઈએ 46ના, પાછળ બેકી અંક એટલે 2 ભાગ ચાલશે. તો 2 એ 2, 3, 23 × 46 અને પછી કેટલા આવશે? તો 23 એ 1. આ રીતનું થશે 23 × 46 અને 1 × 23 એટલે 23. હવે લસા શોધો. તો અહીં આગળ હું લખીશ 23 = 23 × 1. બરાબર? કંઈ ના હોય તો પાછળ 1 લખી શકાય. ચલો 35, તો 5 × 7. ચલો 46, 2 × 23. 2 × 23. હવે લસામાં શું કરવાનું? તો સમાન સંખ્યા હોય એમાં મોટી ઘાતવાળી સંખ્યા અને બાકીની બધી જ સંખ્યાઓ. હવે આમાં જુઓ સમાન સંખ્યા જોવા મળે છે? ના, એક પણ સમાન સંખ્યા નથી. આ પછી શું શોધવાનું? લસા. તો દરેક સંખ્યાનો ગુણાકાર કરીશું. ચલો દરેક સંખ્યા એટલે કઈ સંખ્યાનો આમાં સમાવેશ થશે? તો અહીંયા આગળ 23, પછી 5, 7 અને 2. ફરીથી જે 23 આવશે એને આપણે ગણતરી કરીશું નહીં. કેમ? તો 23 2 વાર છે એટલે 1 વાર લઈશું. આમ નિયમ કેવો હોય કે સમાન સંખ્યામાં મોટી ઘાત લેવાની. બરાબર? પણ અહીં આગળ સમાન સંખ્યામાં ઘાત સમાન આપેલી છે એટલે ગમે તે 1 વાર 23 ગણી શકો. તો અહીં આગળ 23 × 5 × 7 × 2. ચલો 5 × 7 એટલે 35, 5 × 35 = 70. તો 23 × 70. 7 × 14 7 તરી 21 નો 1 વધી આવશે 2 7 × 14 15 16 અને પાછળ આવશે 0. તો આ કઈ કિંમત મળશે? આ મળશે લસા. કેટલો? 1610. બરાબર? 3 સંખ્યાઓ આપેલી છે તો પહેલાં શું કરવાનું? એના અવિભાજ્ય અવયવો પાડીશું. આ રીતના એના અવયવો પાડી અને 3 એમાં સમાન સંખ્યા આપેલી છે કે નહીં એ જોઈશું. સમાન ન હોય તો બાકીની બધી સંખ્યાઓનું લસા માટે ગુણાકાર. જો ગુસા શોધવાનો હોય તો 3 એમાં ફરજિયાત સમાન સંખ્યા હોવી જોઈએ અને સમાન સંખ્યા નથી એટલે શું કરવાનું? તો ગુસા કેટલો આવશે? 1. જો આનો ગુસા શોધવો હોય તો ગુસા બરાબર કેટલો આવશે? 1 હશે. આ ખાસ ધ્યાન રાખજો. કેમ કે અહીંયા આગળ એકે સંખ્યા 3 એમાં સમાન નથી. તો કઈ હોય? 1 તો હોય જ. એટલે ગુસા બનશે 1, લસા 1610. ચલો આગળ જોઈએ દાખલા નંબર 3. સાબિત કરો કે વર્ગમૂળમાં 7 એ અસમમિત સંખ્યા છે. હવે વર્ગમૂળમાં 7 એ અસમમિત છે. કેમ? તો 7નું વર્ગમૂળ નીકળતું નથી. ધારો કે વર્ગમૂળમાં 7 એ સમમિત સંખ્યા છે. ધારો કે વર્ગમૂળ 7 એ સમમિત સંખ્યા છે. બરોબર? આ રીતના ધારી લેશું. ચલો હવે સમમિત સંખ્યા હોય તો એને a/b સ્વરૂપમાં લખી શકાય. એટલે કે વર્ગમૂળ 7 ને a/b સ્વરૂપે લખતા a/b બરાબર વર્ગમૂળમાં 7 આ રીતના લખાશે. હા, હવે b ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં. તો a બરાબર વર્ગમૂળમાં 7b સમીકરણ 1. બરાબર? આ રીતના આપેલી સંખ્યા એને જો આપણે સમમિત સંખ્યા તરીકે ધારીશું ને તે સમમિત સંખ્યા એની વ્યાખ્યા શું હશે? p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે આ સમમિત સંખ્યા હોય તો a/b એટલે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે દર્શાવ્યું. b ભાગાકારમાંથી બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં આવશે. તો a બરાબર વર્ગમૂળમાં 7b. હવે બંને બાજુ વર્ગ કરતો બંને બાજુ વર્ગ કરતા ચલો આપણે વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર
વર્ગમૂળમાં 7નો વર્ગ બીનો વર્ગ. અહીંયા આગળ વર્ગ અને વર્ગમૂળ થઈ જશે કેન્સલ. તો એનો વર્ગ બરાબર શું આવશે? 7 બીનો વર્ગ. એનો વર્ગ બરાબર 7 બીનો વર્ગ. તો હવે એને લખાય કઈ રીતના? તો જુઓ, અહીંયા આગળ 7 એ સ્ક્વેરનો એક અવયવ છે. તો 7 એ એનો પણ અવયવ થશે. 7 એ સ્ક્વેરનો અવયવ છે, તો 7 એ એનો પણ અવયવ થશે. અહીંયા આગળ લખીએ 7 એ સ્ક્વેરનો અવયવ હોવાથી 7 એ એનો પણ અવયવ છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ. a બરાબર 7c. a બરાબર 7c. ચલો બંને બાજુ વર્ગ કરતો, બંને બાજુ વર્ગ કરતો. આને નામ શું આપવાનું? સમીકરણ 2. સમીકરણ 2માં બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ બરાબર 7નો વર્ગ અને પાછળ શું આવશે? cનો વર્ગ. આ રીતના થશે. ચલો એનો વર્ગ એટલે આગળ ઉપર કિંમત શોધીએ આપણે. કેટલી આવશે? 7 બીનો વર્ગ. તો 7 બીનો વર્ગ બરાબર 7નો વર્ગ અને cનો વર્ગ. ચલો બાજુમાં જોઈએ. 7 બીનો વર્ગ બરાબર 7નો વર્ગ 49 ગુણ્યા cનો વર્ગ. હવે બીનો વર્ગ બરાબર 49 ગુણ્યા cનો વર્ગ અને નીચે આ 7 છે ભાગાકારમાં આવશે. 70 49 એટલે શું આવશે? b² બરાબર 7c². આ રીતનું બનશે. બીનો વર્ગ બરાબર 7cનો વર્ગ. તેને શું લખી શકાય કે 7 એ b²નો અવયવ છે, તેથી 7 બીનો પણ અવયવ છે. તો અહીં આગળ લખીએ આપણે 7 b²નો અવયવ છે, તેથી તે બીનો પણ અવયવ થશે. નીચે શું લખવાનું? આપણી ધારણા ખોટી છે. એટલે આપણે શું ધારેલું હતું? વર્ગમૂળમાં 7 એ સમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે, તેથી આપણી ધારણા ખોટી છે. વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. બરોબર? આ રીતના એની સાબિતી કરી શકાય. ફરીથી જોઈએ. ધારો કે વર્ગમૂળ 7 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો એ પણ બી સ્વરૂપમાં દર્શાવી શકાય. તો એ આગળ બી ગુણાકારમાં આવશે એટલે એ બરાબર વર્ગમૂળમાં 7b. બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ થશે કેન્સલ. a² બરાબર 7b². હવે એ આગળ 7 એ સ્ક્વેરનો અવયવ હોવાથી 7 એ એનો પણ અવયવ થશે. પછી એ બરાબર 7c. બંને બાજુ વર્ગ કરીએ તો અહીં આગળ a² કિંમત કેટલી? 7b². 7 આવશે નીચે, છેદ ઉડાડીએ તો b² બરાબર 7c². તો આગળ 7 એ b²નો અવયવ છે, તેથી 7 એ બીનો પણ અવયવ થશે. એટલે આપણી ધારણા જે હતી કે 7 વર્ગમૂળમાં 7 એ સમય સંખ્યા છે, એ ખોટી પડશે. વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. આ રીતના સાબિત કરી શકાય. ચલો આગળ જોઈએ. દાખલા નંબર 4. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે. દડો લાલ હોય તે તથા લાલ ન હોય તેની સંભાવના શોધો. ચલો અહીં આગળ સંભાવના શોધવાની છે. તો સંભાવનાનો દાખલો હવે ગણીએ. જોઈએ આપણે એક શું આપેલું છે? તો લાલ હોય તેની સંભાવના. તો સંભાવનાનું સૂત્ર લખીએ. સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામો અમુક ઉપર આવશે શક્ય પરિણામ. ચલો એક થેલામાં 3 લાલ પ્લસ 5 કાળા દડા છે. એટલે કુલ દડાની સંખ્યા કેટલી? તો 3 + 5. એ આગળ લખું કુલ દડા બરાબર 3 + 5 બરાબર 8. કુલ દડાની સંખ્યા કેટલી? 8.
થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ દડો લાલ હોય. કયો રંગ? લાલ. તો ચલો લાલવાળા કેટલા છે? તો અહીં આગળ લાલ રંગના છે કુલ 3. લાલ રંગના દડાની સંખ્યા કેટલી છે? 3. અને કુલ કેટલા છે? 8. તો કુલ પરિણામમાં નીચે આવશે 8. લાલ હોય તેની સંભાવના કેટલી? તો 3 લાલ છે તો ઉપર આવશે 3. આ બનશે આપણી સંભાવના 3/8. ચલો એ રીતના જોઈએ બીજું. લાલ ન હોય તેની સંભાવના કેટલી? લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ કેટલા? તો 8 દડા છે એટલે 8. હવે શક્ય પરિણામ એટલે લાલ ન હોય તેની સંભાવના. કુલ છે 8, એમાંથી લાલ ન હોય 3 લાલ છે, લાલ આપણે કાઢી નાખીએ તો બાકી કેટલા વધશે? 5 કાળા દડા વધશે. તો લાલ ન હોય તેની સંભાવના કેટલી? 5 કાળા દડા જે વધશે એ. બરાબર. તો આપણો જવાબ શું આવશે? 5/8. લાલ હોય તેની સંભાવના 3/8. લાલ ન હોય તેની સંભાવના 5/8. છેદ ઉડતા હોય તમે ઉડાડી શકો, પણ છેદ ઉડતા નથી. એટલે આ રીતના તમે દાખલા નંબર 3 અને 4 સોલ્વ કરી શકો. આ દાખલા 2 ગુણમાં પૂછાયેલા છે અને ભવિષ્યમાં પૂછાઈ શકે તેવી સંભાવના પણ છે. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. ચલો અહીં આગળ સાબિત કરવાનું છે. 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. તો પહેલાં શું કરશું? ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. હવે આ જો સમય સંખ્યા હોય તેને a/b સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે a/b સ્વરૂપમાં દર્શાવતા ચલો a/b સ્વરૂપમાં દર્શાવીએ તો 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b સમીકરણ 1. હવે આનું સાદું રૂપ આપીએ. ચલો આ +3 એ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ બનશે. તો 2 વર્ગમૂળમાં 5 બરાબર a નીચે b -3. ચલો બરાબરની આ બાજુ જે પદ આપેલું છે એનું સાદું રૂપ આપીએ. અહીં આગળ નીચે કંઈ આપેલું નથી તો નીચે કેટલા હોય? 1 તો હોય જ. બરાબર. તો એનો લસાલી સાદું રૂપ આપીએ તો અહીં આગળ 2 વર્ગમૂળ 5 બરાબર આ 1 સામે a સાથે ગુણાશે એટલે a માઇનસ આ b 3 સાથે ગુણાશે એટલે 3b અને નીચે b 1 સાથે ગુણાશે એટલે b. હવે આ 2 જે અહીં આગળ ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ આવશે એટલે નીચે ભાગાકારમાં આવશે. તો વર્ગમૂળ 5 બરાબર a - 3b નીચે કેટલા આવશે? 2b. હવે તમે જુઓ એક બાજુ વર્ગમૂળ 5 અને બીજી બાજુ 3a - 3b/2b. બરાબર. એટલે આ સંખ્યા કેવી? સમય. અને આગળની સંખ્યા કેવી? અસમય. એટલે કે વિરોધાભાસ ઉત્પન્ન થશે. અહીં આગળ લખીએ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા હોવાથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય એટલે શું કહીએ? આ વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા હોય તેના પછીની પણ કેવી હોય? અસમય સંખ્યા હોય. તેથી આપણી ધારણા ખોટી છે. આપણે શું ધારેલું હતું કે 3 + 2 વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે તો એ ધારણા ખોટી બનશે. 3 + 2 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આ રીતના તમે દાખલો ગણી શકો. ચલો
જોઈએ હવે બાજુમાં દાખલા નંબર 6। દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ 7x પ્લસ 10 શૂન્ય શોધો। અહીંયા આગળ બહુપદી કઈ આપેલી છે? p ઓફ x બરાબર x² પ્લસ 7x પ્લસ 10 શૂન્ય શોધવાના છે। શૂન્ય એટલે શું? તો શૂન્ય એટલે એવી સંખ્યા કે જેની કિંમત તમે આગળ એક્સની જગ્યાએ મૂકો તો બહુપદીનો જવાબ કેટલો આવશે? 0 આવવો જોઈએ। હવે શૂન્યની વધારેમાં વધારે સંખ્યા કેટલી મળશે? તો બહુપદીની જેટલી ઘાત હોય એટલી વધારેમાં વધારે સંખ્યા મળે। અહીં આગળ ઘાત કેટલી આપેલી છે? 2 ઘાત આપેલી છે, તો આની શૂન્યની વધારેમાં વધારે સંખ્યા કેટલી મળશે? 2 મળશે। તો ચલો હવે એ શોધવાનું આપણે ટ્રાય કરીએ। શૂન્ય શોધવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અહીં આગળ જે પ્રથમ હોય એટલે કે છેલ્લી સંખ્યા 10 અને આગળની સંખ્યા એટલે x² સાથે સહગુણક જે હોય એ બંનેનો કરવાનો ગુણાકાર। અહીં આગળ નથી સંખ્યા એટલે કેટલી હોય? 1, તો 10 એકા 10 થશે ને પછી આ 10ના 2 એ રીતના ભાગ પાડવાના કે જેનો સરવાળો બાદબાકી કરતા વચ્ચે 7 હોય તો એ 7 જવાબ આવવો જોઈએ। એટલે અહીં આગળ હું આ રીતના લખું 5 દુ 10, 5 દુ 10, તો ગુણાકાર 10 થશે, 5 વત્તા 2 એનો સરવાળો કેટલો થાય? 7 થશે। તો એ અહીં આગળ કિંમત 7ની જગ્યાએ મૂકવાની, તો x² પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10। જો અહીં આગળ 5 વત્તા 2 એટલે કેટલા થશે? 7x થઈ જશે। હા, હવે આ બંને સંખ્યા અને આ બંને સંખ્યા એમાંથી જે કોમન નીકળતું હોય એ બહાર કાઢીશું। ચલો x જોવા મળશે તો x બહાર કાઢીએ તો અંદર શું વધશે? અહીં આગળ 2 છે એટલે એક x વધશે, અહીં આગળ 5 વધશે। ચલો પ્લસ આ બંનેમાંથી કોમન શું નહીં કરશે? 2, તો અંદર વધશે x પ્લસ 5। આ રીતના થશે ને 2x પ્લસ 5 દુ 10। ચલો એક આ પદ લખીએ કૌંસની અંદર અને એક બહારનું, એટલે x પ્લસ 5, બીજું પદ કયું આવશે? x પ્લસ 2 બરાબર 0 લઈ લઈએ। હવે તો અહીં આગળ x પ્લસ 5 બરાબર 0, તો x બરાબર શું આવશે? 0 માઇનસ 5, આ પ્લસ 5 આ બાજુ આવશે એટલે x બરાબર માઇનસ 5, 1 બનશે આપણું શૂન્ય। એ જ રીતના આ બાજુ x પ્લસ 2 બરાબર 0, તો x બરાબર 0 માઇનસ 2, તો x બરાબર માઇનસ 2, આ બનશે આપણું બીજું શૂન્ય। બરાબર, આ બનશે આપણું બીજું શૂન્ય। તો x બરાબર માઇનસ 5 અને x બરાબર માઇનસ 2 એ આપણો શૂન્ય હશે। હવે તમે કોઈ પણ કિંમત આ xની જગ્યાએ મૂકી અને ચેક કરી શકો તો જે બહુપદી આપેલી હશે એનો જવાબ કેટલો આવશે? 0 આવશે। બરાબર, આ રીતના તમે શૂન્ય શોધી શકો। ચલો અહીં આગળ 7મો દાખલો જુઓ તમે। જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી। શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, તો સરવાળો કેટલો આપેલો છે? તો અહીં આગળ લખું હું સરવાળો બરાબર -3 અને આ બાજુ હું લખીશ ગુણાકાર બરાબર 2। હવે દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે, તો ચલો આના ઉપરથી આપણે શોધીએ। શૂન્યનો સરવાળો એટલે શું બનશે? તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા? -3। હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર કયું બનશે સરવાળાનું? તો -b/a, આ રીતના બનશે -b/a। જેમાં આપણે કિંમત આપેલી છે -3, નીચે એની કિંમત નહીં આપેલી એટલે નીચે શું હોય? 1 હોય। કેટલા હોય? 1, તો અહીં આગળ હું મૂકી દઈશ 1। બરાબર, ચલો નીચે કંઈ નહોતું એટલે 1 તો હોય જ। તો હા, હવે એ રીતના આપણે કરીએ ગુણાકાર માટે, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a। c/a એટલે શું બનશે? તો એનું સૂત્ર ગુણાકારનું, હવે એની જગ્યાએ કિંમત મૂકીએ તો અહીં આગળ 2, નીચે કંઈ ના હોય તો આવશે 1। cની જગ્યાએ કેટલા આપેલા છે? 2, તો 2 નીચે 1। બરાબર, ચલો હવે ઉપર અહીં આગળ આવશે 12 માઇનસ। કેમ માઇનસ? તો એક બીની કિંમત માઇનસ હતી અને એક અહીં આગળ b માઇનસ છે એટલે આગળ માઇનસ। તો ચલો આ રીતના થશે માઇનસ માઇનસ પ્લસ એટલે 3/1 અને નીચે 2/1। હવે અહીં આગળ કિંમત મૂકીએ આપણે, બીની કિંમત કેટલી મળશે? તો 3, b બરાબર 3। ચલો a બરાબર, તો a બરાબર 1, c બરાબર, તો c બરાબર 2 અને a બરાબર 1 જ છે। બરાબર, તો આપણે બહુપદી હોય દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું આવશે? વ્યાપક સ્વરૂપ તો ax² પ્લસ bx પ્લસ c,
આ એનું વ્યાપક સ્વરૂપ, આની અંદર કિંમત મૂકીએ. ચલો અહીં આગળ એની કિંમત 1, તો ખાલી શું આવશે એક્સનો વર્ગ પ્લસ બીની કિંમત 3x પ્લસ સીની કિંમત 2. તો આપણો જવાબ કેટલો આવશે એક્સનો વર્ગ પ્લસ 3x પ્લસ 2. આ બનશે આપણી દ્વિઘાત બહુપદી. તો આ રીતના તમે દાખલો ગણી શકો. આ 2 ગુણનો દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે. સરવાળો કેટલો એનો -3 ગુણાકાર 2. તો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 3/1 આવશે. આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર સી અપોન એ થશે. સી એટલે અચર પદ, એ એટલે એક્સ સ્ક્વેર સાથે ગુણાયેલી સંખ્યા 2/1. એ બી અને સીની કિંમત આના ઉપરથી મળશે. બી એટલે 3, એ એટલે 1, સી એટલે 2. વ્યાપક સ્વરૂપ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી, એની અંદર કિંમત મૂકવાની. તો આ રીતના તમે દાખલો ગણી શકો. હવે આગળ જોઈએ દાખલા નંબર 8. એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 14 છે તે ફરતી દ્વિઘાત બહુપદી મેળવો. તો એક આ રીતના તમે શોધી શકો, બરાબર. 9/14 સરવાળો અને ગુણાકાર આપેલા છે. તમે બીજી એક રીત છે શોર્ટકટની મદદથી પણ ગણવું હોય તો એના પછી ગણી જોઈએ. પહેલાં આપણે આ રીતના મદદથી ગણીએ. દ્વિઘાત બહુપદી એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવશે -b અપોન એ. બીજું આવશે આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ. ચલો કિંમત શું આપેલી છે 9/9 અને 14 સરવાળો 9 આપેલો છે તો 9/ આવશે 1. પણ અહીં આગળ માઇનસ છે એટલે કેવા આવશે -9/1. અહીં આગળ સી અપોન 1 એટલે કે ગુણાકાર કેટલો 14/1. આ રીતના થશે. ચલો હવે વ્યાપક સ્વરૂપમાં કિંમત મૂકીએ. તો વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું આવશે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. ચલો એની કિંમત કેટલી તો એ આગળ 1 તો એક્સનો વર્ગ પ્લસ બીની કિંમત કેટલી તો બીની જોઈ શકો અહીં આગળ કેટલી આવશે -9. તો અહીં આગળ આવશે -9 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. તો ડાયરેક્ટ અહીં આગળ આપણે મૂકીએ -9x પ્લસ સીની કિંમત કેટલી તો સી કેટલા 14. તો 14 આ બનશે આપણો જવાબ. એક્સનો વર્ગ -9x પ્લસ 14. આ રીતના તમે દાખલો ગણી શકો. ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર 9. ચલો અહીં આગળ સંભાવનાના દાખલા. હવે જુઓ પત્તા કેટલા હોય તો કુલ હોય 52 પત્તાની ટુકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવશે તો અહીં આગળ એકો ન હોય તેની સંભાવના અને એકો હોય તેની સંભાવના બંને શોધવાની છે. તો એકો હોય તેની સંભાવના. ચલો સંભાવના બરાબર કુલ પરિણામ અને ઉપર આવશે શક્ય અથવા ઉદ્ભવતા પરિણામ. ચલો કુલ પરિણામ એટલે પત્તાની સંખ્યા કેટલી તો 52. એમાંથી એકો હોય તેની સંભાવના. તો એકો કેટલા હોય 4 અલગ અલગ એકા હોય તો ઉપર આવશે 4. હવે આના છેદ ઉડતા હોય તો ઉડાડવાના છેદ. તો 13 ચોક 52 એટલે ઉપર આવશે 1 અને નીચે આવશે 13. આ બનશે આપણો જવાબ. ચલો પછી જોઈએ બીજું. એકો ન હોય તેની સંભાવના શોધો. એકો ન હોય તેની સંભાવના. તો સંભાવના બરાબર નીચે શું આવશે કુલ પરિણામ અને ઉપર આવશે શક્ય પરિણામ અથવા ઉદ્ભવતા પરિણામ. ચલો કુલ પરિણામ એટલે 52 બરોબર. કુલ પરિણામ પત્તા કેટલા 52. એમાંથી એકો ન હોય તેવી એકો હોય કેટલા 4 એકા હોય એ 4 બાદ કરી દો તો કેટલા આવશે 48. ચલો અને આપણે ભાગ પાડીશું તો અડધા કરીએ આગળ 52 અને નીચે 12/13. આ બનશે આપણો જવાબ. 12 ચોક 48 અને 13 દુ 26 13 તરી 39 13 ચોક 52 એટલે 12/13 આપણો જવાબ બનશે. ચલો જોઈએ બાજુમાં બે પાસા એક સાથે ઉછાળવામાં આવે તો શક્ય પરિણામોની સંખ્યા લખો. અહીંયા આગળ બે પાસા જો એક સાથે ઉછાળવામાં આવશે
તો શક્ય પરિણામો કેટલા મળશે એની સંખ્યા લખવાની છે. તો 2 પાસા સાથે ઉછાળતો કુલ 36 પરિણામ મળશે. કેટલા? 36 પરિણામ મળે છે. હવે કયા 36 પરિણામ મળશે એ આપણે લખીએ. તો પાસો 1, તમે પાસો 1 અને 2 બે સાથે ઉછાળશો એટલે એક ઉપર એક આવશે, બીજા ઉપર એક આવશે. તો અહીં આગળ હું લખીશ આ એક ઉપર એક અને બીજા ઉપર એક. પછી એક ઉપર એક આવશે અને બીજા ઉપર 2 આવશે. એક ઉપર એક, બીજા ઉપર 3. એક ઉપર એક, બીજા ઉપર 4. એક ઉપર એક આવશે, બીજા ઉપર 5. અહીં આગળ 1 અને અહીં આગળ 6. આ રીતના થાય ને. પાસા નંબર એક ઉપર એક 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 આવશે, જ્યારે બીજામાં નંબર બદલાશે 1 2 3 4 5 અને 6. એ રીતના તમે ફરીથી ઉછાળો એટલે શું બનશે? તો આના ઉપર 2 આવશે, આના ઉપર 1 આવશે. પછી 2 2 2 3 2 4 2 5 2 6. આ રીતના થશે. પછી એના ઉપર 3 આવશે અને પાછળ એક એક બદલાશે. તો અહીં આગળ 3 1 3 2 3 3 3 4 3 5 3 ને 6. આ રીતના આવશે. પછી પ્રથમ જે પાસો હશે એના પર 4 પડશે ને પેલા ઉપર બદલાશે એટલે 4 1 4 2 4 3 4 4 4 5 4 અને 6. પછી 5 વખત પડશે. 5 1 5 2 5 અને 3 5 4 5 5 અને 5 અને 6. પછી પ્રથમ પાસા ઉપર 6 અને પાછળ 1 1 બદલાશે. તો અહીં આગળ 6 1 6 2 6 3 6 4 6 5 6 6. બંને ઉપર 6. તો અહીં આગળ ટોટલ કેટલા? 36 પરિણામો મળશે. પ્રથમ પાસા ઉપર 1 1 1 1 રાખવાનું, બાજુમાં 1 2 3 4 5 6. પછી 2 2, બાજુમાં 1 3 3 3 4 4 5 5 6 6. બાજુમાં શું લખવાનું? 1 થી 6 હું દેખરી લખી દેવાની. એટલે આ રીતના બે પાસા સાથે ઉછાળવામાં આવશે તો ટોટલ 36 પરિણામ મળશે. ચલો આગળ જોઈએ દાખલા નંબર 11, જેમના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો બહુપદી મેળવવાની છે. શૂન્યનો સરવાળો આપેલો છે તો સરવાળો બરાબર કેટલો? 1/4. જ્યારે ગુણાકાર બરાબર -1/4. ચલો સરવાળો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા આ રીતના થશે. તો -b/a. તો -b/a સરવાળાની કિંમત અહીં આગળ આપેલી છે. કેટલી? 1/4 બરાબર. પ્લસ પણ અહીં આગળ માઇનસ છે એટલે શું આવશે? માઇનસ. તો બરાબર -1/4 આ રીતના કિંમત બનશે. ચલો એ રીતના જોઈએ આપણે ગુણાકારમાં. તો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. તો શું આવશે? c/a. c એટલે અચળ પદ, a એટલે 1x² સાથે સહગુણક. ચલો એમાં કેટલી કિંમત આપેલી છે? -1/4. આ રીતના કિંમત આપેલી છે -1/4. હવે આની કિંમતને આપણે શું કરીએ? તો વ્યાપક સ્વરૂપમાં મૂકીએ. અહીંયા આગળ a બરાબર લખીએ તો 4, નીચે પણ 4. ચલો b બરાબર, તો અહીંયા આગળ b બરાબર કેટલા આવશે? -1 અને c બરાબર -1. ચલો a બરાબર 4, તો a બરાબર 4, b બરાબર -1, b બરાબર -1, c બરાબર -1, તો c બરાબર -1. વ્યાપક સ્વરૂપ કયું આવશે? ax² પ્લસ bx પ્લસ c. ચલો અહીં આગળ a ની કિંમત કેટલી? તો a ની કિંમત 4, તો 4x² પ્લસ b ની કિંમત -1. તો અહીં આગળ ડાયરેક્ટ આપણે પ્લસ માઇનસ થશે. તો અહીં આગળ -1x એટલે -x. પછી c ની -1 તો પ્લસ -1. આ બનશે આપણો જવાબ. 4x² -x -1 બરાબર. આ રીતના તમે જવાબ લખી શકો. ચલો નીચે જોઈએ 12મો.
દ્વિઘાત બહુપદી x² + 2x + -8ના શૂન્ય શોધો. શૂન્ય એટલે શું? એવી સંખ્યા કે જેમાં xની કિંમત મૂકીએ તો બહુપદીનું મૂલ્ય કેટલું આવશે? 0. તો અહીં આગળ લખીએ આપણે x² + 2x - 8 આના શૂન્ય શોધવાના છે. તો અહીં આગળ છેલ્લી સંખ્યા અને પ્રથમ સંખ્યા એ બંનેનું શું કરવાનો? ગુણાકાર. એટલે 8 એકા 8. હવે 8ના 2 ભાગ પાડવાના કે જેનો સરવાળો બાદબાકી કરતો 2 જવાબ આવશે. કેટલો? 2. તો 4 દુ 8 આ રીતના ભાગ પડશે. 4 દુ 8, 4માંથી 2 જાય તો 2. હવે આ કિંમત એ 2ની જગ્યાએ મૂકીશું. તો ચલો x² અહીં આગળ +4x -2x -8 આની જગ્યાએ શું મૂક્યું? 4x - 2x એટલે પ્લસ માઇનસ થઈ જશે. 4માંથી 2 જોઈએ એટલે 2, મોટી સંખ્યા પ્લસ છે એટલે +2x. હવે આ બંને અને પાછળના બંનેમાંથી કોમન કાઢીશું. શું કોમન નીકળશે? તો x. તો અંદર શું વધશે? x + 4. ચલો એ રીતના આ બાજુ શું કોમન નીકળશે? તો અહીં આગળ x + 4 તો બહાર શું આવશે? 2. બરાબર? એ આગળ -2x + -, 2 ચોક 8. ચલો એક વખત આ કૌંસ લખીએ અને એક વખત બહારનો કૌંસ. એટલે x + 4 = 0. બીજું શું આવશે? x - 2 = 0. આ +4 આ બાજુ આવી જશે એટલે x = 0 - 4. તો x = -4. આ એક શૂન્ય મળશે. જ્યારે બીજું x = 0 -2 આ બાજુ આવશે એટલે +2. તો x = 0 + 2 એટલે 2. બીજું શૂન્ય આ મળશે. x = 2. તો આ રીતના તમે શૂન્ય શોધી શકો. શૂન્ય કેટલા મળશે? વધારેમાં વધારે 2 મળશે. બરાબર? ઉપર 2 ઘાત છે એટલા માટે x = -4, x = 2. તમે એની કિંમત અહીં આગળ મૂકી જુઓ તો જવાબ કેટલો આવશે? 0 આવશે. તમારે મૂકીને ચેક કરવી હોય તો આપણે કરી જોઈએ. અહીં આગળ x = 2 હશે તો 2નો વર્ગ કેટલો? 4 પ્લસ અહીં આગળ 2, 2 દુ 4, 4 ને 4 8, 8માંથી 8 જોઈએ એટલે 0. બરાબર? તો અહીં આગળ આપણે 11 અને દાખલા નંબર 12 સોલ્વ કર્યા. હવે જોઈએ દાખલા નંબર 13. સંભાવનાનો દાખલો. ચલો 13. તો પહેલાં આપણે કુલ શોધીએ. કુલ લખોટીની સંખ્યા બરાબર કેટલી આવશે? 5, 8 અને 4. 5 + 8 + 4. 8 + 4 12, 13, 14, 15, 16, 17. તો કુલ કેટલી? 17. હવે સંભાવના લખીએ. સંભાવના બરાબર એક નંબર લાલ હોય તેની સંભાવના. તો સંભાવના બરાબર કુલ પરિણામ ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ કેટલા હશે? તો અહીં આગળ 17 છે એટલે 17. એટલે આપણે એક કાઢીએ તો એ લાલ પણ આવી શકે, લીલી પણ આવી શકે, સફેદ પણ આવી શકે. એ રીતના કુલ કેટલી કાઢી શકાય? 17 કાઢી શકાય. અને એમાંથી શક્ય પરિણામ આપણે શું જોવો હશે? તો આપણે લાલ જોવો હશે. કઈ લાલ હોય તે. તો લાલની સંખ્યા કેટલી? 5 લાલ. તો ઉપર આવશે 5. આ બનશે આપણો જવાબ 5/17. ચલો બીજું જોઈએ. હવે બીજું શું આપેલું? લીલી ન હોય તેની સંભાવના. લીલી ન હોય તેની સંભાવના. ચલો સંભાવના બરાબર આ સૂત્ર દરેકમાં મૂકવાનું. 2 ગુણના દાખલા છે એટલા માટે. તો નીચે શું આવશે? કુલ પરિણામો ઉપર આવશે શક્ય પરિણામ. ચલો નીચે કુલ પરિણામ કેટલા? 17. શક્ય પરિણામ લીલી ન હોય તેની સંભાવના. તો એ આગળ લીલી ન હોય એટલે આ લીલી છે એ ગણવાની નથી. બરાબર? તો એના સિવાય કેટલી વધશે? તો 8 + 2 10 ને 3 13. તો ઉપર આવશે 13. 13/17 આ બનશે આપણો જવાબ. ચલો એના પછી તો 2 સંભાવના શોધવાની હતી. એક લાલ હોય તે 5/17, લીલી ન હોય તેની સંભાવના 13/17. ચલો 14.
બે સિક્કા સાથે ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો. બે સિક્કા એકમાં વાગ્યા, એકમાં કોટા અથવા બંનેમાં વાગ્યા, બંનેમાં કોટા મળશે તો એની સંભાવના કેટલી હોય? તો કુલ 4 સંભાવના. બે સિક્કા સાથે ઉછાળતા મળતા પરિણામ બરાબર કેટલા? 4. હવે કયા હશે? તો બંને હશે કોઠા અથવા બંને હશે વાઘા, એટલે બંને હેડ અથવા બંને ટેલ. પછી એક હેડ એક ટેલ અથવા એક ટેલ એક હેડ, આ 4 પરિણામો મળશે. બંને વાઘા બંને કોટા, એક વાઘો એક કોટો, એક કોટો અને એક વાઘા. બરોબર, તો આ રીતે 4 પરિણામો મળશે. જો બે સિક્કા સાથે ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામો કેટલા? 4 મળે છે. 96 અને 404ના ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો પહેલાં આપણે આનો ગુસા શોધીએ. તો અહીં આગળ 96, બાજુમાં 404, આના અવિભાજ્ય અવયવો પાડીશું. ચલો, 96 એટલે 2 ભાગ ચાલશે. 2 ચોગાટ 2 અઠ્ઠી 48 દુ 96, પછી 2 24, 2 12, 6, 2 3 અને 3 1. એ રીતના બાજુમાં 404ના ભાગ પાડીએ. પાછળ 4 એટલે 2 ભાગ ચાલશે. તો 202 દુ 404, હજુ 2 ચાલશે. 101 1 1. ચલો, 96 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 1 2 3 4 અને 5. તો 2 ની 5 ઘાત ગુણ્યા 3. જ્યારે બાજુમાં 404 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 101. ચલો, ગુસા માટે શું કરવાનું? આ બંનેમાં સમાન સંખ્યા અને એમાં નાની ઘાતવાળી સંખ્યા. સમાન કઈ? 2 ની 5 ઘાત અને 2 ની 2 ઘાત. તો એમાં નાની ઘાતવાળી કઈ? 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત એટલે 2 દુ 4. તો આ મળશે આપણો ગુસા. ગુસા. હા, ચલો, એના પરથી શું શોધવાનું? તો તે પરથી એનો લસા શોધો. તો અહીંયા આગળ બે સંખ્યાઓ છે આપણી જોડે, 96 404 અને ગુસાની કિંમત છે 4. તો એના પરથી લસા શોધવાનું એક સૂત્ર આગળ આપણે ચર્ચા કરી. શું આવશે? તો ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. ચલો, ગુસા કેટલો મળ્યો? 4 ગુણ્યા લસા બરાબર બે સંખ્યા કઈ છે? 96 ગુણ્યા 404. અહીંયા આગળ ગુણાકારમાંથી નીચે આવશે એટલે ભાગાકારમાં. તો લસા 96 ગુણ્યા 404 ભાગ્યા 4. ભાગ ઉડાડીએ તો અહીંયા આગળ ઉડશે છેદ. કેટલા આવશે? તો 4 એકા 4, 0 4 એકા 4, એટલે 96 ગુણ્યા 101. આનો ગુણાકાર એ મળશે આપણો લસા. ચલો, ગુણાકાર કરીએ. 101 ગુણ્યા 96. ચલો, 0 9 0 9 એકા 9, 6 એકા 6 0 6, 96 96 એ શું મળશે? આપણો લસા. ચલો, આ બનશે આપણો જવાબ. પહેલાં શું કરવાનું? ગુસા શોધવાનું. ગુસા 4, પછી આ સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. 4 લસા શોધવાના, બંનેનો ગુણાકાર. નીચે આ 4 આવશે એટલે છેદ ઉડાડો તો 101. 101 ગુણ્યા 96. ગુણાકાર ફરી એકવાર આપણે ચેક કરી લઈએ. 0 9 0 9, પછી 6 એકા 6 0 ને 6, સરવાળો કરે 96 એ બનશે આપણો લસા. ચલો, દાખલા નંબર 16. 20 a² b અને 30 ab² નો ગુસા શોધો. એ આગળ ગુસા શોધવાનો છે. પહેલી કઈ સંખ્યા આપેલી છે? 20 a² b અને એક આપેલી છે 30. તો પહેલાં આપણે આના ભાગ પાડી દઈએ. ચલો, 2 10, 2 5 અને 5 1. એ રીતના 30ના ભાગ પાડી દઈએ. તો 2 15, 3 5 અને 5 1. બરાબર. ચલો, 20 બરાબર
2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા a નો વર્ગ ગુણ્યા b, બરાબર. આ સંખ્યા તે સાથે લખી. ચલો એ રીતના 30ના 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b નો વર્ગ. હવે ગુસા શોધવાનું એટલે શું કરવાનું? સમાન ઘાત હોય એમાં નાની ઘાત લેવાની. તો સમાન ઘાતમાં નાની ઘાત લઈએ તો ગુસા બરાબર આ બંનેમાં સમાન, એમાં નાની ઘાત કઈ તો 2, તો 2. ચલો ગુણ્યા બીજી સમાન સંખ્યા કહીએ આગળ આ 5 અને 5, તો નાની તો એક જ છે એટલે 5. 3 લેવાના નથી, બરાબર, સમાન નથી એટલે ગુણ્યા એનો વર્ગ અને a, એમાં નાની કઈ a. આ b અને bનો વર્ગ, નાનું કઈ b, તો આનો ગુણાકાર 5 દુ 10, પાછળ આવશે a અને b. આ બનશે આપણો ગુસા. તો ગુસા બરાબર શું જવાબ આવશે? 10ab. તો આ રીતના તમે દાખલા ગણી શકો. આ બધા એ દાખલા હતા કે 2 ગુણમાં તમને 2025ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.